મિત્રો, હવે બોર્ડની પરીક્ષા એકદમ જ નજીક છે, તો આપણે મેથ્સમાં ચેપ્ટર વાઇઝ મોસ્ટ એમપી દાખલા મૂકીશું. તે ખાસ કરજો કે જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો. તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 એના આપણે મોસ્ટ એમપી દાખલા જોવાના છીએ. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. ફર્સ્ટ, kની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મના અનંત ઉકેલો મળે? kx 3y k 3 બરાબર 0, 12x ky k બરાબર 0. બીજું, લોગની રીત. મોસ્ટ એમપી દાખલો અત્યારે આપણે જે મૂકીએ છીએ બીજી વાળા માટે મૂકીએ છીએ, પછી આપણે સ્ટાન્ડર્ડ માટે મૂકીશું. નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. √2x + √3y બરાબર 0, √3x - √8y બરાબર 0. મોસ્ટ એમપી દાખલો. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે એ આપણે શોધવાનું છે. તો ખાસ આ બધા દાખલા કરજો. હજુ પણ દાખલા આવે છે, 4 દાખલા નથી, હજુ ઘણા દાખલા છે કે જે મોસ્ટ એમપી છે, રાઈટ? ચલો આગળનું. જો 2x + y બરાબર 23 અને 4x - y બરાબર 19 હોય તો 5y - 2x અને y/x - 2 ની કિંમત શોધો. નેક્સ્ટ, 2x + 3y બરાબર 11 અને x - 2y બરાબર -12 નો ઉકેલ શોધો. અને એવો કે શોધો કે જેથી y બરાબર kx + 9 થાય. નેક્સ્ટ, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો છે, તો તે પૂરક કોણો શોધો. તો આ બધા મોસ્ટ એમપી દાખલા છે, તો ખાસ કરજો કે જેથી પરીક્ષામાં આવડે. હજુ તો ઘણા છે, પણ આજના વિડીયોમાં આપણે આટલા જ દાખલા જોયા છે. બીજા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.